પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ અગાધ હતું. તેની વાત કરતા ગુરુવરી મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામીશ્રી પાસે આવો તેથી વધીને ભેગા રહો, તેથી આગળ વધીને સૂક્ષ્મ અવલોકન કરીને મનન ચિંતન કરો તો સ્વામીશ્રી વિશેષને વિશેષ લાગતા જશે. શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, હું મારા મહિમાને પાર પામતો નથી. પ્રમુખ સ્વામી મહારાજનું પણ એવું જ છે. સ્વામીશ્રીમાં આપણે ઘણું જોયું છે, ઘણું અનુભવ્યું છે, પરંતુ તેઓ જેવા છે તેવા તો દેખાતા જ નથી. દર વખતે નવું લાગ્યા કરે છે. હા, પ્રમુખ સ્વામી મહારાજનું આ અગાધ વ્યક્તિત્વ શબ્દો કે પુસ્તકોમાં બંધાતું નથી, તો પછી તેઓના ઉપકારોનો પાર તો કેવી રીતે પામી શકાય? આથી જ પૂજ્ય મધુરવદન સ્વામી લખે છે, સાગર સમાન આપ જીવન અપાર છો, ગાગરમાં કેમ એ સમાય, ગાગરમાં કેમ એ સમાય. સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. અગણિત છે ઉપકારો આપના પ્રમુખજી, જીવ્યામ કાજે સદાય, જીવ્યામ કાજે સદાય. સાગરમાં કેમ એ સમાય. સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગરમાં કેમ એ સમાય. आपे अक्षर ब्रह्म अवनिये धरी जन्म, पामर हम सौने अपनाव्या. सुखમાં સંગાથ દઈ, દુઃખોમાં હાથ દઈ, સુખમાં સંગાથ દઈ, દુઃખોમાં હાથ દઈ, અંતરના હેતે નવરાવ્યા, અંતરના હેતે નવરાવ્યા. તનને તર છોડીને મનડાને મરડીને રીઝવ્યા મોને દયાએ, પ્રમુખજી જીવ્યા કાજે સદાય. પ્રમુખજી જીવ્યા કાજે સદાય. ગુરુવરી મહંત સ્વામી મહારાજ એટલે દિવ્યતાનું નિર્મળ ઝરણું. તેઓના સાનિધ્યને યાદ કરતા મહંત સ્વામી મહારાજ લખે છે, તેઓનું હૃદય ચોખ્ખું છે, સર્વત્ર પ્રેમ અને દિવ્યતા વરસાવે છે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાં દિવ્યતા ચોમેર ઝગમગે છે. તેમની સરળતા, નિર્મળતા, નિર્દંભપણું હૃદય ભેદી નાખે છે. સહનશીલતા કાળજા ચીરી નાખે છે. જેમ નિકટ જાઓ એમ વધારે ને વધારે મહિમા સમજાય. આંજી નાખતા નથી, પણ પ્રભાવ પાડી દેવો એવો લેશ પણ ભાવ નથી. અસલી વસ્તુ છે. તેઓ દેહાતીત છે અને પરમાત્મા પરબ્રહ્મ એમનામાં અખંડ વસે છે. ગુરુવરી મહંત સ્વામી મહારાજે આ દિવ્યતાના દર્શન ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં કર્યા હતા. આજે આપણા માટે અહોભાગ્યની વાત છે કે આપણને સૌને
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે દેહ ત્યાગ પછી પણ એવી જ દિવ્યતાનું દાન દીધું છે મહંત સ્વામી મહારાજ રૂપે. પૂજ્ય અક્ષરજીવન સ્વામી આનંદથી ગાય છે, કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. તમારે કોઈ નાખું નમાવતા, ત્રિવિધ તાપતના ફળમાં મીઠાવતા. તમારે કોઈ નાખું નમાવતા, ત્રિવિધ તાપતના ફળમાં મીઠાવતા. હે જુમે આંખોમાં અમૃતનો દરિયો અધૂપ, જુમે આંખોમાં અમૃતનો દરિયો અધૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. પ્રમુખ સ્વામી ને યોગીજી તુજમાં દર્શે, રહ્યા રોમ રોમ પુરુષોત્તમ કરુણા વર્ષે. પ્રમુખ સ્વામી ને યોગીજી તુજમાં દર્શે, રહ્યા રોમ રોમ પુરુષોત્તમ કરુણા વર્ષે. હે તવ ભક્તોને કરજો અક્ષર બ્રહ્મરૂપ, તવ ભક્તોને કરજો અક્ષર બ્રહ્મરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, કેવું છે મહંત સ્વામી આ તમારું રૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ, તમે અક્ષર છો સહજાનંદનું સ્વરૂપ. આજે આપણે સૌએ મહંત સ્વામી મહારાજની કલમે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી, પણ જ્યારે જ્યારે આવું સ્મૃતિ સત્ર સર્જાય છે ત્યારે તેઓ અમાપ અને અગાધ જ લાગ્યા કરે છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણા સૌની ઉર્મિઓને શબ્દ દે આપતા લખે છે, આટલું કહ્યું છતાં જાણે કંઈ કહેવાયું જ નથી તેમ રહ્યા કરે છે. એ તો સદ્ગુણોના મેરુ છે, તેમને ઓળખવા એ ખાવાનો ખેલ નથી, પણ આટલું એમને ઓળખવા માટે ઉપયોગી થશે. આટલું કહ્યા પછી પણ ગુરુ હરિના ઋણીપણાનો ભાવ ક્યારે મળતો જ નથી. હા, વાત સાવ સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજનું અનંત ઋણ કેવી રીતે ચૂકવી શકાય? અને એટલે જ પૂજ્ય અક્ષરજીવન સ્વામી લખે છે, ચૂકવી શકાય ઋણ આપનું, ધરીએ જન્મ તવ ચરણોમાં વંદન કરીએ, હે ગુરુ હરિ ભગવાન, હે ગુરુ હરિ ભગવાન, હે ગુરુ હરિ ભગવાન. આજે
પ્રમુખ સ્વામી મહારાજના 10મા અંતર્ધાન દિને આપણે સૌ સ્વામી બાપાની સ્મૃતિમાં ગરકાવ છીએ. એ જ અવસ્થામાં હવે આપણે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. પરંતુ આ પ્રાર્થના આપણે ઝીલીશું નહીં. કેવળ પ્રાર્થનાના શબ્દોને મનોમન અંતરમાં ધારતા દર્શનમાં તલ્લીન રહીએ. હે શ્રીજી મહારાજ, આજે અમે સૌ આપના પ્રત્યે કૃતજ્ઞ છીએ, કારણ કે આપે અખંડ પ્રગટ રહેનારી ગુણાતીત ગુરુ પરંપરાની ભેટ અમને ધરી. એ પરમ પવિત્ર પરંપરામાં હે પ્રમુખ સ્વામી મહારાજ, આપ અમને મળતા અમે ધન્ય ધન્ય થઈ ગયા, કારણ કે આપે અમારું કેટલું જતન કર્યું. હે સ્વામી બાપા, આપે ગામો ગામ અને ઘરો ઘર પધરામણીઓ કરી અમારા મનોરથોનું જતન કર્યું. આપે બાળ, યુવા, વડીલ મંડળો વિકસાવી અમારા સત્સંગ અને સંસ્કારોનું જતન કર્યું. આપે શાળાઓ, ગુરુકુળો, છાત્રાલયો દ્વારા ઉગતી પેઢીના શિક્ષણની સંભાળ લીધી. આપે અદ્યતન અસ્પતાલો બાંધી અમારા સ્વાસ્થ્યનું જતન કર્યું. આપે નવખંડ ધરામાં મંદિરોના નિર્માણ કરી અમારી સંસ્કૃતિનું જતન કર્યું. આપે સમાજ સેવાઓની સરિતા વહાવી સમાજની સ્વસ્થતા અને સમૃદ્ધિનું જતન કર્યું. પરંતુ સ્વામી બાપા, આ બધું કરવામાં આપે કેટલો ભીડો વેઠ્યો. અમને રાજી કરવા આપે ન જોયો સમય કે ન જોયું પોતાનું શરીર. આપે સુવિધાઓ સામે ન જોયું તો સંજોગો સામે પણ ન જોયું. શું દિવસ કે શું રાત, શું તાપ કે શું ટાઢ, શું વરસાદ કે શું વ્યાધિ, જેમ મીણબત્તી સ્વયં ઓગળી અન્યને અજવાળું આપે, તેમ હે પ્રમુખ સ્વામી મહારાજ, આપ સ્વયં દુઃખો સહી અમને સુખી કરતા રહ્યા. આપનું આ અણઉતાર ઋણ આજે અમને અતિ ગદગદિત કરી રહ્યું છે, કારણ કે સ્વામી બાપા, આપે અમને ઘણું આપ્યું, પણ સૌથી વિશેષ તો અમને મહંત સ્વામી મહારાજ આપી અમારા કલ્યાણનું જતન કર્યું. હા સ્વામી બાપા, આ જ સ્થળ અમદાવાદ અને આ જ તિથિ શ્રાવણ સુદ પડવો, આજથી 14 વર્ષ પૂર્વે આપે પત્ર લખી આપના સ્થાને મહંત સ્વામી મહારાજને નિમ્યા. આપની આ પારલૌકિક અને પારમાર્થિક પસંદગીના મીઠા ફળ અમે છેલ્લા 10 વર્ષથી માણી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં અમારા અંતરમાં પ્રતીતિ સતત વધતી ગઈ છે કે રૂપ બદલાયું છે, સ્વરૂપ તો એ જ છે. ભૂખ બદલાયું છે, સુખ તો એ જ છે. ચરણ બદલાયા છે, વિચરણ તો એ જ છે. આંખો બદલાઈ છે, દ્રષ્ટિ તો એ જ છે. તેથી જ હે મહંત સ્વામી મહારાજ, આજે આપના 10મા ગુરુવરણી દિને અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ અખંડ રાજી રહો. એ રીતે અમને વર્તવાનું બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. આપની રુચિ અનુસાર અમે એકમેકનો મહિમા સમજી એકમેકના દાસ બની રહીએ. અમે સૌ સંપ સુરત ભાવના સૂત્રથી સદાય સુગ્રથિત રહીએ. અમે સૌ નિષ્ઠા અને નિયમ ધર્મમાં હર હંમેશ અડગ રહીએ. હે સ્વામી, આપનું સ્વાસ્થ્ય પણ આપ સ્વસ્થ, નિરામય અને દીર્ઘાયુ રાખજો. એ પણ આપના ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જેમ નવો રાજા ગાદીએ બેસે ત્યારે ગુનેગારોના બધા ગુના માફ કરે, તેમ હે સ્વામી, આજે આપના ગુરુવરણી દિને આપને એ જ પ્રાર્થના
કે અમારા સગળા દોષો ભૂલો ભૂલી આપ હંમેશા અમારી ઉપર આપની કૃપા દ્રષ્ટિ કાયમ રાખજો. આ સંકલ્પોની પરિપૂર્તિ માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ સ્વામી